નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે સીઈટી 2025નું પેપર સોલ્યુશન. અહીં તમે જોઈ શકો છો કે પ્રશ્નપત્ર એ કેટેગરીનું છે અને 120 ગુણનું પ્રશ્નપત્ર છે. તો અહીં એ કેટેગરીનું પ્રશ્નપત્ર છે. અહીં સૂચનાઓ આપેલી છે તે આપણે વાંચી લેવી. હવે અહીં આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોશું. અહીં રફકામ કરવા માટેની જગ્યાઓ પણ આપેલી છે. અહીં પ્રશ્ન પહેલો, નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો અહીં આ બંને જે સંખ્યાઓ આપેલી છે તેમાં તમે ગુણાકાર કરશો તો અહીં આપણને જવાબ મળશે બી 150 ગ્રામના 3 વજનિયા એટલે 450 ગ્રામ થશે અને તે સૌથી વધારે છે. પ્રશ્ન 2, 3625 માં 6 અને 2 ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો અહીં 6 ની સ્થાન કિંમત 600 અને 2 ની સ્થાન કિંમત 20, તો 600 માંથી 20 બાદ કરો તો અહીં જવાબ આવશે ડી 580. પ્રશ્ન 3, 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિને દર મહિને 40 રૂપિયા જમા કરાવે તો 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા થાય? 40 રૂપિયા એક વ્યક્તિ કરાવે છે અને એવી રીતે 25 વ્યક્તિ છે. તો અહીં આપણે 25 ગુણ્યા 40 કરશું તો 25 ચોકુ 100, તો અહીં 1000 રૂપિયા મહિને જમા થાય. તો 12 મહિનાના 12,000 રૂપિયા જમા થશે અને 5 વર્ષના 12 પંચાને 60, તો અહીં જવાબ આવશે એ 60,000 રૂપિયા જમા થશે. પ્રશ્ન 4, 1 કિગ્રા દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીં 4 કિગ્રા છે તો એના 20 રૂપિયા ભાવે ગણીએ તો 4 દુ 8 એટલે 80 રૂપિયા થાય અને 3/4 ગુણ્યા 20 કરો તો 4 પંચા 20, 5 તેરી 15 એટલે 80 અને 15 રૂપિયા, તો અહીં 95 રૂપિયા ભાવ થશે. તો અહીં એ 95 જવાબ આવશે. પ્રશ્ન 5, આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે? તો અહીં આ અહીંયા આવશે અને જે આ ભાગાકારની નિશાની છે તે આ બાજુ આવશે. એવી જ રીતે બાદબાકીની નિશાની અહીં આવશે, સરવાળાની નિશાની અહીં આવશે. તો પાંચમામાં જવાબ આવશે ડી. પ્રશ્ન 6, નીચેનામાંથી કયો 4, 5 અને 6 નો સામાન્ય ગુણક છે? તો અહીં 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 અને 5, તો આ ત્રણેયનો ગુણાકાર કરો તો 30 થશે અને આ બંને સામાન્ય લેતા એક બંનેમાંથી એકનો જ ગુણાકાર કરીશું તો 30 દુ 60, તો અહીં જવાબ આવશે એ 60. પ્રશ્ન 7, એક રૂમ 8 બાય 16 ફૂટનો છે અને એમાં કયા પ્રકારની લાદી ફિટ કરવામાં આવે તો એને લાદી કાપીને જ લગાવવી પડે? તો અહીં તમે જોઈ શકો છો કે 1 ફૂટની લાદી છે ફિટ બેસી જશે. અહીં બેકી સંખ્યા છે, આ પણ ફિટ બેસશે, આ પણ ફિટ બેસશે. જ્યારે અહીં સી છે 3 ફૂટ, એને કાપીને જ લગાવવી પડશે. પ્રશ્ન 8, મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કર્યું અને 90 મિનિટ સુધી વાંચન કર્યું. 90 મિનિટ એટલે 1 કલાક અને 30 મિનિટ. હવે 1 કલાક ને 30 મિનિટ આમાં એડ કરો એટલે 2 ને 3, 15 ને 30, 45. તો અહીં 3 ને 45 બપોરના એટલે સી 3:45 PM આવશે. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો અહીં 1 પૈસા બરાબર 0.01 રૂપિયો થાય. પ્રશ્ન 10, નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય અને 2.50 રૂપિયાના એક એવા 16 કેળા ખરીદે. તો અહીં આ બંનેનો ગુણાકાર કરશો તો અહીં 40 રૂપિયા આવશે અને 50 રૂપિયા લઈને જાય છે. તો અહીં જવાબ આવશે એ 10 રૂપિયા. પ્રશ્ન 11, એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું? 100 હોય તો એની બધી બાજુ 25-25 સેમી હોય અને એનું ક્ષેત્રફળ એટલે 25 ગુણ્યા 25 એટલે 625 સેમી સ્ક્વેર. બી જવાબ આવશે. પ્રશ્ન 12, 1 મીટર બાય 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમી બાય 10 સેમીના કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? તો 100 ગુણ્યા 100 અને નીચે 10 ગુણ્યા 10, તો અહીં આનો છેદ ઉડે એટલે છેલ્લે વધે 100, તો જવાબ આવશે ડી 100 ટુકડા કાપી શકાય. પ્રશ્ન 13, એ બરાબર 1, કે બરાબર 11 ને PAR બરાબર 35 લખેલ હોય તો પર્ક બરાબર શું લખાય? તો અહીં તમે ABCD અને એને ક્રમ નંબર આપશો તો P બરાબર 16 મળશે, R બરાબર 18 મળશે, A બરાબર અહીં 1 આપેલું છે અને K બરાબર 11 આપેલું છે. આ બધાનો સરવાળો તમે કરશો તો આપણને જવાબ મળશે બી
46. પ્રશ્ન 14. રમેશ 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. હવે કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેરીના વજન કરતા 1/3 ભાગનું થઈ જાય છે. તો અહીં આપણે જોઈએ તો કે 20 કિલોગ્રામ કેરી ખરીદે છે. 20 રૂપિયા કિલોગ્રામમાં 60 કિલોગ્રામ કેરી ખરીદે તો 6 દુ 12 એટલે કે 1200 રૂપિયા એને આપવા પડશે. હવે જે રસ છે તે 60 કિલોગ્રામ કેરી છે એનો 1/3. તો અહીં 3 દુ એટલે 20 કિલોગ્રામ કેરી રહેશે, એટલે કે રસ 20 કિલોગ્રામ રહેશે. હવે જે રસ છે તે 100 રૂપિયાના ભાવે તો અહીં 20 ગુણ્યા 100 કરશો એટલે આપણને 2000 રૂપિયા મળશે. તો અહીં કેટલો નફો થાય તો 2000 માંથી 1200 બાદ કરો તો 800 રૂપિયા નફો થશે. જવાબ આવશે સી 800 રૂપિયા. પ્રશ્ન 15. 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ બનાવવામાં આવે તો 5 દિવાસળીને આપણે ગોઠવીશું. તો અહીં તમે જોઈ શકો છો 5 ખૂણા બને છે એટલે અહીં પંચકોણ થશે એટલે અહીં બી બરાબર 5. પ્રશ્ન 16. ઘડિયાળનો એક કાંટો 12ના અંક ઉપર છે. હવે ઘડિયાળ છે ને એ 12ના અંક ઉપર છે. હવે બીજો કાંટો ક્યાં રાખવામાં આવે કે જેથી કાટખૂણા બનવાની શક્યતા કેટલી થાય? તો અહીં કાટખૂણો બનવા માટેની 2 જ શક્યતા થશે, એક આ બાજુ એક આ બાજુ. તો અહીં જવાબ આવશે ડી 2. પ્રશ્ન 17. હવે અહીં આકૃતિ એ બી ની પરિમિતિ વિશે આપણે શું કહી શકીએ? તો તમે જોઈ શકો 1 2 3 4 5 6 7 8. આની 8 પરિમિતિ થાય. એવી રીતે આની પણ 1 2 3 4 5 6 7 8. આની પણ 8 થાય છે. તો પરિમિતિ માટે આપણે શું કહેશું? તો કે એ અને બી બંનેની પરિમિતિ સરખી થશે. પ્રશ્ન 18. ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં છે. હવે આ આડી હરોળ છે એમાં એવા 8 ખાના છે. તો 8 પંચાને 40 થાય. હવે આ ચોરસ છે તો 8 આડા હોય તો ઊભા પણ 8 જ હોય એટલે અહીં 40 40 થશે. તો 40 40 થાય અને એ બંનેનો ગુણાકાર તમે કરો તો અહીં આપણને જવાબ મળશે 1600 ચોરસ સેમી. પ્રશ્ન 19. પ્રશ્ન 19. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલા છે તો ખેડૂતે ટમેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો અહીં 9 છે ખાના અને ટમેટા 3 ખાનામાં રોપેલા છે તો 3 તેરી 9 એટલે 1/3. તો જવાબ આવશે બી 1/3. પ્રશ્ન 20. અહીં તમે જોઈ શકો છો કે 1/2 છે, અહીં 2/4 છે તો 2 એકા 2. તો અહીં પણ 1/2 થાય છે. અહીં 16 છે તો અહીં આપણે 1/2 લાવવા માટે અહીં 8 મૂકવા પડે. તો 8 દુ 16 એટલે 1/2 થાય. તો અહીં જવાબ આવશે આપણો ડી 8. પ્રશ્ન 21. નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા 180 મૂળ શબ્દ વંચાય? તો અહીં જવાબ આવશે બી SMIWS. એને 180 ફેરવીશું તો પણ આપણને એનો એજ મળશે. પ્રશ્ન 22. 36 નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો અહીં 5 દુ 10 અને 10 તેરી 30 થાય છે. બાકી બધામાં 36 થશે તો આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 23. 63ના અંકને ઉલટો ગોઠવવામાં આવે તો અહીં 63 છે અને ઉલટો ગોઠવીએ તો અહીં 36 થાય. આ બંનેનો સરવાળો તમે કરો તો 9 9. તો અહીં જવાબ આવશે બી 99. પ્રશ્ન 24. 15.6 સેન્ટીમીટર જેને મિલીમીટરમાં ફેરવો તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય અને 10 વડે ગુણાકાર કરીએ તો જવાબ આવશે સી 156. પ્રશ્ન 25. મહેશ ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? ઘરથી શાળાએ જશે તો અહીં ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર. અહીં ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તરનો જવાબ હોય તો એ છે એ. તો જવાબ રહેશે એ. પ્રશ્ન 26. ચિત્રમાં ખીલ્લીની લંબાઈ કેટલી થાય? 1 2 અને આ અડધો એટલે 2.5 થશે. અથવા તમે 4.5 માંથી 2 બાદ કરો તો પણ તમને જવાબ મળશે બી 2.5. પ્રશ્ન 27. એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો કેટલા ચક્કર લગાવવા પડે? હવે 500 મીટર છે બરાબર અને એને 3 કિલોમીટર દોડવું છે તો 3 કિલોમીટર એટલે 3000 મીટર થાય અને એને 500 મીટર દોડવાનું છે. તો આ 2 ને 0 જશે અને અહીં 6 તો 6 આંટા ફરવા પડશે. ડી 6 જવાબ
આવશે? પ્રશ્ન 28, અંજલિ પાસે 4 ડઝન કેળા છે, દરેક મિત્રને 2 કેળા આપે અને 14 કેળા તેની પાસે વધે છે. 4 ડઝન કેળા છે તો 12 ચોક 48, 48 માંથી 14 કાઢો તો અહીં 4 અને અહીં 3, 34 કેળા. 34 ને 2 2 આપે છે તો 17 દુ 34, જવાબ રહેશે સી 17. પ્રશ્ન 29, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપવાનો છે. કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો અહીં તમે જોઈ શકો છો કે ચેન્નઈનો જે સ્તંભ છે તે સૌથી ઊંચો છે, તો ચેન્નઈનું તાપમાન સૌથી ઊંચું થશે, એટલે સૌથી વધુ હશે, એટલે જવાબ હશે એ ચેન્નઈ. પ્રશ્ન 30, ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? તો અહીં આ બધાનો તમે સમય જોશો તો કાટકોણથી નાનો ખૂણો બને છે. જ્યારે 9 અને 10 નો તમે ખૂણો બનાવશો તો આ કાટકોણથી મોટો ખૂણો બને છે. તો અહીં આપણને જવાબ આવશે ડી 9, 10. પ્રશ્ન 31, એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુના માપ અહીં આપેલા છે, તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈએ? તો અહીં 3 મીટર, 4 મીટર અને 5 મીટર બાજુના માપ આપેલા છે. એનો તમે સરવાળો કરો તો 9, 9 ને 3 12 મીટર, તો જવાબ રહેશે સી 12 મીટર. પ્રશ્ન 32, પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો અહીં એકી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે. તો 1, 3, 5, 7 અને 9, આનો સરવાળો કરો તો 9 ને 1 10 અને આ 10 અને 5 25, તો જવાબ રહેશે સી 25. પ્રશ્ન 33, કુલ 339 પેન્સિલને એવી રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે અને છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહેશે? તો 339 ભાગ્યા 4 કરો તો અહીં આપણને જવાબ મળશે 8 ચોક 32, 1 9, 4 4 16, 3, તો છેલ્લે 3 પેન્સિલ બાકી રહેશે, તો અહીં જવાબ આવશે બી 3. પ્રશ્ન 34, 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે અને એક ખોખામાં 8 લાડુ સમાય. હવે 4 કિલો સામગ્રીમાંથી કેટલા લાડુ બનાવે તો તે લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈએ? હવે 4 કિલો સામગ્રીમાંથી એને બનાવવા છે તો 32 લાડુ એકમાંથી બનતા હોય તો 4 વડે ગુણાકાર કરો તો 4 દુ 8 ને 4 તેરી 12, 128 લાડુ થાય. હવે 128 લાડુ છે તેને 8 લાડુ એક એક ખોખામાં ભરવા હોય તો 8 એકા 8, 4 ને ઉપરથી 8, 6 અઠ્ઠા 48, તો અહીં તમે જોઈ શકો છો કે 16 જવાબ આવે છે, એટલે કે આપણે 16 ખોખા જોશે. પ્રશ્ન 35, આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? હવે આ 2 મીટર છે એટલે 2 ખોખા અહીંયા આવશે, એવી રીતે અહીંયા પણ 2 મીટર છે એટલે 2 લાઈન થશે, તો 2 ખોખાની 2 લાઈન એટલે 4 ખોખા નીચે, અને એવી રીતે એની ઊંચાઈ પણ 2 મીટર હોય તો એક લાઈન નીચે ને એક લાઈન ઉપર, એટલે 4 ને 4 8, એટલે જવાબ આવશે ડી 8. પ્રશ્ન 36, આ ચિત્ર છે એમાં ફૂલની 1/55 ભાગની પાંદડીઓ દર્શાવી છે, તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હવે કેટલી પાંદડીઓ દોરવી પડે? હવે તમે જોઈ શકો છો કે અહીં નીચે છેદમાં 5 આપેલા છે, એટલે કુલ પાંદડી કેટલી હોવી જોઈએ? 5, અને 1 દોરેલી છે, તો હવે જરૂર કેટલી છે? 4, તો જવાબ આવશે બી 4. પ્રશ્ન 37, નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું તો તેની તે જ રહેશે? તો અહીં તમે જોઈ શકો જવાબ આવશે એ 1 5 5 1, તો 1 5 1 5 1 એનો એ જ જવાબ રહેશે. પ્રશ્ન 38, આલેખ પત્રમાં દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? તો અહીં આ 4 5 6 7 8, તો અહીં જવાબ આવશે ડી 8 ચોરસ એકમ. પ્રશ્ન 39, અહીં નીચે છે ઉપર નીચે, હવે જે આકૃતિ આવશે તેમાં ઉપર આવશે, તો જવાબ આવશે ડી. પ્રશ્ન 40, હવે આના બરાબર 5 પતંગ હોય ને આના બરાબર 3 પતંગ હોય તો આના બરાબર કેટલા થાય? તો 5 તેરી 15 અને 3 આ એટલે 18, જવાબ આવશે બી 18. પ્રશ્ન 41, મોનુ ગુજરાતમાં રહે ને સોનુ પશ્ચિમ બંગાળમાં રહે, તો સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડે? જવાબ આવશે પૂર્વ દિશામાં. 42,
ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરીને આઉટ થઈ જાય તો સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડે? તો અહીં જવાબ આવશે 36 રન. 36 અને 64 નો સરવાળો કરો તો 100 રન થાય. પ્રશ્ન 43. પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? અહીં તમે જોઈ શકો છો કે આમાં 110 ઉમેર્યા, આમાં 110 ઉમેર્યા, એટલે કે બધામાં 110 ઉમેરતા ગયા છે. તો અહીં જવાબ હશે ડી, સંખ્યામાં 110 ઉમેરતા જવું. પ્રશ્ન 44. 100 ના અડધા કરી તેમાં 4 ના 10 ગણા ઉમેરવાના. 100 ના અડધા એટલે 50 અને 4 ના 10 ગણા એટલે 40. એનો સરવાળો કરો એટલે 90. જવાબ આવશે સી, 90. હવે આ જે આકૃતિ છે એમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો અહીં તમે વિચારશો તો અહીં કોઈ પણ નિયમ છે તે લાગુ પડતો નથી અને અહીં જવાબ આપણે આમાંથી વિકલ્પમાંથી કોઈ જવાબ લાગુ કરી શકીશું નહીં. એટલે આ જે પ્રશ્ન છે તેમાં તમને ગ્રેસ મળવાની શક્યતાઓ રહેલી છે. પ્રશ્ન 46. અહીં આકૃતિ આપેલી જેમાં તમે જોઈ શકો છો કે જે સંખ્યા છે ને એ જ સંખ્યાનો અહીં સરવાળો કરેલો છે. અહીં સરવાળો કરેલો છે અને જે સંખ્યા છે એ જ સંખ્યા સાથે અહીં ગુણાકાર કરેલો છે. તો એવી રીતે અહીં 12 છે તો તમે અહીં જોઈ શકો છો કે 6 ને 6 12 થાય અને અહીં 6 6 36 થાય. તો અહીં જવાબ આવશે 6. તો જવાબ આવશે બી, 6. અહીં પ્રશ્ન 47. જો આ સંખ્યા બરાબર અને આ સંખ્યા બરાબર અહીં જે લખ્યું છે તે મુજબ હોય તો આના માટે આપણે શું લખી શકીએ? તો તમે જોઈ શકો છો કે 9 છે એના બરાબર x છે, પછી 4 છે એના બરાબર જે છે. તો એવી રીતે તમે આખી સંખ્યા વિચારશો તો તમને જવાબ મળશે સી, એક્સ જે વાય એમ ટી એ. પ્રશ્ન 48. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે તે જણાવો. હવે અહીં તમે જોઈ શકો છો એ બી છે, પછી સી નથી, ડી ઈ, પછી એફ નથી, જી એચ, પછી અહીંયા આઈ આવે એ નહીં આપણે લખવાનો અને એ ત્યારબાદ જે આવશે. હવે અહીંયા બેકી સંખ્યા એટલે 8 આવશે અને જે પછી કે. તો જવાબ રહેશે સી, જે 8 કે. ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? હવે અહીં તમે જોઈ શકો છો કે જે કિલોમીટર આપ્યા છે તેનો તમે સરવાળો કરશો તો આપણને ઘરથી શાળાનો જે ટૂંકો રસ્તો છે તે આપણને આ જોવા મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે નંબર આપણે કયો લખીશું તો કે 6, 10, 11 અને 12. તો એવું અહીંયા છે બી, 6, 10, 11, 12. પ્રશ્ન 50. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 999 અને 4 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 1000. હવે 1000 માંથી 999 તમે બાદ કરો તો અહીંયા આપણને જવાબ મળશે 1. પ્રશ્ન 51. એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ સેમી જગ્યા રોકેલી છે. હવે એનું ક્ષેત્રફળ આપેલું છે 400 ચોરસ સેમી. તો એની જે લંબાઈ હશે ને તે 20 હશે અને પહોળાઈ પણ 20 હશે. તો એની લંબાઈ કેટલા મીટર હશે? તો અહીં આપણને જવાબ મળશે સી, 20 મીટર. પ્રશ્ન 52. જો 11 ડઝન કેળાનો ભાવ 121 રૂપિયા હોય તો 5 ડઝન કેળાના કેટલા રૂપિયા થાય? હવે 11 ડઝન કેળા છે અને 121 રૂપિયા ભાવ હોય તો 1 ડઝન કેળાનો ભાવ 11 રૂપિયા હશે. તો 1 ડઝન કેળાનો ભાવ 11 રૂપિયા હોય તો 5 ડઝન એટલે 11 પંચાને 55 એટલે ડી જવાબ આવશે 55 રૂપિયા. પ્રશ્ન 53. કાર એની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે કાર બી ની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક અને 200 કિમી અંતર કાપતા કોને સમય વધારે લાગશે? તો અહીં આપણે સમય શોધવો હોય તો 200 ભાગ્યા 20 કરો તમે તો અહીં આપણને 10 જવાબ મળશે. 200 ભાગ્યા 15 કરો તો અહીં 5 તેરી 15 20 પંચા 100. 40 ભાગ્યા 3 કરો તો અહીં આપણને જવાબ મળશે
પોઈન્ટમાં આવે છે અને જે અહીં તમે જોઈ શકો છો કે કાર બી ને સમય વધારે લાગે છે, તો કાર બી ને વધારે સમય લાગશે, પણ એનો જે અહીં કલાક આપેલા છે તે કોઈ જગ્યાએ મેચ થશે નહીં, તો આ પણ ગ્રેસ રહેશે. પ્રશ્ન 54, 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? હવે 1 થી 20 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ તમે ગણો તો 2, 3, 5, 7, 11, 13 અને 17 અને 19, તો થાય 3 ને 3 6 7 ને 8, જે અહીંયા 8 આપેલા નથી, તો આમાં પણ ગ્રેસ રહેશે. પ્રશ્ન 55, નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? હવે આ જે છે ને તે 1/3 બતાવે છે, આ 1/3 બતાવે છે, આ 1/4 બતાવે છે, અને આ તમે જુઓ તો 2/6 એટલે 1/3 બતાવે છે. તો તમે જોઈ શકો છો કે ની કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન પૂર્ણાંક દર્શાવે છે? તો આપણે આમાં જવાબ કયો લખીશું? તો કે ડી, 1, 3 અને 4. પ્રશ્ન 56, જો આ જે આકૃતિ છે તે બરાબર 5 સફરજન અને આના બરાબર 3 સફરજન અને ગોળ વર્તુળ બરાબર 2 સફરજન હોય, તો 12 નંગ સફરજન બતાવવા માટે આમાંથી કયું ચિત્ર બરોબર રહેશે? તો અહીં તમે જોઈ શકો છો 5, 3, 8, 8 અને આ બંને થઈને 4, એટલે 8 ને 4 12, તો અહીં જવાબ રહેશે બી. અહીં આકૃતિમાં એક મિસ્ટેક છે કે અહીં લાઈનો દોરેલી નથી, અહીં લાઈનો દોરેલી છે. પ્રશ્ન 57, નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 ડિગ્રી ફેરવવા એનો એ જ આકાર મળે? તો અહીં તમે એ અને ડી બંનેને 90 ડિગ્રી ફેરવશો તો આપણને આકારમાં કોઈ ફેરફાર થશે નહીં, તો અહીં જવાબ આવશે સી. પ્રશ્ન 58, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો અહીં તમે જોઈ શકો છો કે એ છે તે અંતર અને કિલોમીટરનો એકમ છે, દળ એ કિલોગ્રામનો એકમ છે, અંતરનો એકમ સમયનો એકમ પ્રકાશ વર્ષ, અંતરનો એકમ પ્રકાશ વર્ષ. તો આ જે છે પ્રકાશ વર્ષ એ ખગોળીય અંતર માપવા માટેનો એકમ છે, પણ અહીં તમે જોઈ શકો છો કે સમય માપવા માટેનો એકમ પ્રકાશ વર્ષ નથી, તો આથી આપણો જવાબ આવશે બી. પ્રશ્ન 59, અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 124 કિમી અને તેની બીજી બાજુ રાજકોટ 156 કિમી લખેલું, તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિમી હોય? આ બંનેનો તમે સરવાળો કરી નાખો એટલે આપણને જવાબ મળી જશે. તો અહીં આપણને જવાબ મળશે 280 કિલોમીટર. પ્રશ્ન 60, ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેમી કરતા વધુ હશે? તો અહીં તમે મોટા મોટા સળિયા છે તે તમે ગણો 1, 2, 3, 4, તો અહીં જવાબ આવશે સી, 4 સળિયા. તો અહીં આપણે 60 પ્રશ્નો છે તેને અહીં પૂર્ણ કરીએ છીએ અને બાકીના જે 60 પ્રશ્નો છે 61 થી 120 તેને આપણે ભાગ 2 માં જોઈશું. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.